ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 6 સ્વાધ્યાય 6.3 ની અંદર ધોરણ 9. હવે જોઈએ આપણે એક ત્રિકોણ આપેલો છે, તેના Q બિંદુ અને P બિંદુએ બંને સાઈડ લંબાવેલું છે. પહેલા આકૃતિ આવી હતી. ત્રિકોણ PQR આપેલો છે, PQR. હવે Q બિંદુએથી લંબાવતા અને P બિંદુએથી લંબાવતા બહારની બાજુ જે ખૂણો બને, અહીંયા ખૂણો બને છે 110 નો અને અહીંયા જે ખૂણો બને છે 135. એટલે બહિષ્કોણના બે ખૂણા બને છે 110 અને 135. તો ખૂણા R નું માપ શોધો. આવી રકમ આપેલી, ખૂણા R નું માપ શોધો. એટલે આકૃતિ બનાવી આવી. તો ખૂણા R નું માપ આપણે શોધવાનું છે. આ ખૂણો આપેલો છે 135 નો, આ ખૂણો આપેલો છે 110. ચાલો જોઈએ. હવે આપણે ખબર છે કે Q બિંદુ આગળ અને P બિંદુ આગળ આખે આખું અર્ધવર્તુળ પૂરું થાય એટલે 180 અંશનો ખૂણો બને. જો હું આખું અર્ધવર્તુળ પૂરું કરું, આટલો આખો ખૂણો કેટલો થાય 180 નો. એમાં આ ખૂણો મને ખબર છે 110 નો છે, આ ખૂણો મને ખબર છે. તો આપણે એવું કહીએ કે PQR અને PQT બંને રૈખિક જોડના ખૂણા છે. તો એવું કહીએ PQR ખૂણો PQR અને ખૂણો PQT બંને રૈખિક જોડના ખૂણા છે. હવે આપણે ખબર છે કે રૈખિક જોડના ખૂણા હોય તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય 180. રૈખિક જોડના ખૂણાનો સરવાળો 180 થાય તો ખૂણો PQR વત્તા ખૂણો PQT બરાબર કેટલા આવશે 180. રૈખિક જોડના ખૂણા છે એટલે સરવાળો કેટલો થશે 180. એમાં PQT તો આપણે આપેલો છે કેટલો છે 110. આ ખૂણાનો માપ છે 110, આ 180. તો આ ખૂણો PQR એમ રહેશે. ચાલો હવે ખૂણો PQR ની કિંમત જોતી હોય તો 110 હોય એ બરાબર ની સામે સાઈડ. એટલે ખૂણો PQR બરાબર 180 માઈનસ 110. તો ખૂણો PQR બરાબર 180 માંથી 10 જાય એટલે 70. તો આ ખૂણો કેટલો થશે 70. ચાલો આ અંદરનો ખૂણો મળી ગયો, કેટલો મળ્યો 70. ઈ જ વસ્તુ અહીંયા ઉપર કરી તો RPS અને RPQ ઈ બે રેખિક જોડના ખૂણા થશે. ચાલો જોજો. તો ખૂણો RPS અને ખૂણો RPQ બંને રેખિક જોડના ખૂણા છે. ચાલો રૈખિક જોડના ખૂણા હોય તો આપણે ખબર છે સરવાળો કેટલો થશે 180. તો ખૂણો RPS વત્તા ખૂણો RPQ બરાબર 180. એક માં આપણે આપેલું RPS કેટલું 135 પ્લસ RPQ નું માપ કેટલું થશે શોધવાનું. તો ખૂણો RPQ એમ બરાબર 180. આ પ્લસ 135 બરાબર ની સામે સાઈડ છે. RPQ બરાબર 180 માઈનસ 135. તો ખૂણો RPQ બરાબર કેટલા આવશે 45. ચાલો આ ખૂણો થઈ ગયો કેટલો થઈ ગયો 45. એટલે અંદરનો ખૂણો આપણો જે ખૂણો મળ્યો એ મળ્યો કેટલો મળ્યો 45. હવે આપણે શોધવાનો કયો R ખૂણો. તો ત્રિકોણ PQR માં ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180. એટલે જોવો જોઈએ ત્રિકોણ PQR માં ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર કેટલા આવશે 180. તો ખૂણા P નું માપ મળ્યું 45 વત્તા ખૂણા Q નું માપ મળ્યું 70 વત્તા ખૂણા R નું માપ આપણે શોધવાનું બરાબર 180. 45 અને 70 બેનો સરવાળો એટલે 70 અને 115 વિશે બરાબર ની સામે છે. તો ખૂણો R બરાબર 180 માઈનસ 115. તો ખૂણો R બરાબર 180 માંથી 115 જાય એટલે 180 માંથી 100 કાઢીએ એટલે 80 ને 80 માંથી હજી 15 કાઢીએ એટલે 65. ખૂણો R નું માપ કેટલું મળશે 65.
ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180 ઈ શરતનો ઉપયોગ કર્યો એટલે આપણે ખૂણાનું માપ મળી જોઈ લો સ્વાધ્યાય 6.3 માં દાખલા નંબર 1 આકૃતિ રહી રકમની અંદર આપણે આપી દીધેલી બધા નો આપેલી હોય તો તમે લોડ કરતા શીખ કેવી ચાલો ત્યાર પછી બીજો દાખલો ત્રિકોણ XYZ માં બે ખૂણાના માપ આપેલા છે x નું માપ આપેલું છે 62 y નું માપ આપેલું છે 54 z નું માપ આપેલું નથી પછી YO અને ZO એ y અને z ખૂણાના દ્વિભાજક છે દ્વિભાજક હોય એટલે જે ખૂણાનું આખું માપ આપેલું હોય એના બે સરખા ભાગ પાડે તો આ YO એ બે સરખા એટલે આટલો ખૂણો 27 નો હોય ને આટલો ખૂણો 27 નો હોય અને આખો ખૂણો કેટલો હોય 54 એવી રીતના બે સરખા એવી રીતના જે ખૂણો મળે એના બેના સરખા ભાગ પાડે તો આપણે એક તો માપ શોધવાનું છે YO YZO એટલે આટલો ખૂણો શોધવાનો છે અને બીજું માપ આપણે શોધવાનું છે YOZ એટલે આ બે જગ્યાએ જે પ્રશ્નાર્થ ચિહ્ન કર્યા ઈ બે ખૂણાના માપ આપણે શોધવાના છે ચાલો પહેલા તો આપણે જોવો જોઈએ x આપેલો છે y આપેલો છે z આપણે શોધીએ તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય તો ત્રિકોણ XYZ માં ખૂણો x વત્તા ખૂણો y વત્તા ખૂણો z બરાબર 180 આવું લખાય છે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય છે 180 એક આપેલો 62 x છે 62 વત્તા 54 વત્તા ખૂણો z બરાબર 180 62 અને 54 બેનો સરવાળો કરી નાખી એટલે 6 5 એટલે 110 ને 116 એટલે ખૂણો z બરાબર 180 માઈનસ 116 તો ખૂણો z બરાબર 180 માંથી 116 જાય એટલે 180 માંથી 16 જાય એટલે 80 80 માંથી 16 જાય એટલે 64 ખૂણો z રહ્યો હવે મળી ગયો કેટલો મળ્યો 64 ખૂણો z કેટલો હશે 64 એમાં અડધો 32 છે અને આ ખૂણો હશે 32 તો ચાલો એમાં આપણે આગળ મળી ગયો પ્રશ્નાર્થ ચિહ્ન કરેલો કેટલો હશે 32 નો કેમ કે આખો ખૂણો OZY આખો ખૂણો XZY માં બે ખૂણા બને એક ખૂણો કયો બનશે તો કે OZY અને XZO એ બે ખૂણાના માપ કેવા હોય સરખા એટલે કે આપણે એવું લઈશું કે ZO એ ખૂણા Z નો દ્વિભાજક છે તેથી ખૂણો OZY બરાબર XZY છેદમાં 2 દ્વિભાજક હોય એટલે બે સરખા ભાગ પાડે તો 64 ના છેદમાં 2 64 છેદમાં 2 એટલે કેટલા આવશે 32 OZY એનું માપ કેટલું મળશે 32 મળશે કેમ કે આખો ખૂણો XZY કેટલો હતો 64 દ્વિભાજક હતા એટલે બે સરખા ભાગ પાડે 64 ના છેદમાં 2 એટલે કેટલા થઈ ગયા 32 ચાલો એવી રીતના આપણે આ ખૂણાનું માપ શોધી નાખી તો XYZ આખો ખૂણો કેટલો છે એમાં દ્વિભાજક કયો છે YOY તો OY એ ખૂણા XYZ નો દ્વિભાજક છે હાલો દ્વિભાજક હોય તો આપણે માપ જોતું હોય તો OYZ બરાબર ખૂણો XYZ છેદમાં 2 આખું માપ 54 છેદમાં 2 તો એ માપ કેટલું મળશે 27 આ માપ થશે 27 આ માપ કેટલું થશે 32 ચાલો હવે આપણે O ખૂણો શોધવાનો તો જો અંદર એક નાનો ત્રિકોણ બને છે OY ને Z અંદર એક નાનો ત્રિકોણ બન્યો તો એ ત્રિકોણની સરવાળો કેટલો હોય 180 એટલે હવે આ માપ આવશે 27 આ માપ થઈ જશે 32 આ માપ આપણે મળી જાય ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો થાય 180 OYZ માં ત્રિકોણ OYZ માં ખૂણો O વત્તા ખૂણો Y વત્તા ખૂણો Z બરાબર 180 ચાલો ખૂણા O નું માપ એમ નામ y નું
કેટલું આવશે 27 અને z નું માપ કેટલું મળશે 32 બરાબર 180 27 32 બેનો સરવાળો કર્યો ખૂણો O બરાબર 27 અને 32 બેનો સરવાળો કરીએ એટલે 27 + 32 7 ને 2 9 ને 59 એટલે 180 માઈનસ 59 તો ખૂણો O બરાબર 180 માંથી 60 છે એટલે 120 ગુણ્યા કરીએ એટલે 121 ખૂણો O બરાબર કેટલા આવશે 121 આ ખૂણાનું માપ કેટલું મળે 121 જોઈ O ખૂણો મળ્યો 121 આ 32 અને આ 27 હજી કદાચ આની રીતના શોર્ટકટમાં તમારે યાદ રાખવું હોય તો જૂનો કોર્સ હતો એમાં સૂત્ર હતું કે અંતર્ગત જે ખૂણો આયા જે ખૂણો બનતો હોય એના કરતા બમણો ખૂણો આયા નીચે બને આના કરતા આયા બમણો ખૂણો બને એટલે એનું સૂત્ર એવું થયું yxz ખૂણો yxz બરાબર 2 ગુણ્યા yOz થાય yOz અંતર્ગત ખૂણો રહ્યો અહીંયા જેટલો હોય એના કરતા કેટલો મળે બમણો અહીંયા જો 50 હોય તો અહીંયા કેટલો મળે 100 અને 100 હોય તો અહીંયા 200 મળે અહીંયા 60 હોય તો કેટલા મળે 120 આ સૂત્ર ઉપરથી અંતર્ગત ખૂણો કેવો મળે બમણો આ તમારે પ્રમેય ગણવાનો આવી રીતના ગણતરી કરીશો તો પણ ચાલે અને ડાયરેક્ટ કરી દો પણ એક વાક્યમાં તમે સાહેબ પૂછે તો આ સૂત્ર તમારે યાદ રાખવું પડે yxz બરાબર 2 ખૂણો yOz થાય અંતર્ગત ખૂણો કેવો થાય બમણો જોઈ લો ત્યાર પછી દાખલા નંબર 3 એના અંદર આકૃતિ આપણે આપી દેવી છે AB અને DE બે સમાંતર એકબીજાને રેખા હતી D બિંદુએથી AB નો દ્વિભાજક દોરી અને એક ખૂણો મળ્યો 35 અને એક ખૂણો કેટલો મળ્યો 53 આપણે આ ખૂણાનું માપ શોધવાનું છે તો જોવો જોઈએ B A C E અને D આ ઊંધા છેદ જેવો આકાર થયો તો ઊંધા છેદ જેવો આકાર થાય એટલે આપણે ખબર છે ખૂણા કેટલા બનશે યુગ્મ ખૂણા અહીંયા જે ખૂણો હશે એ જ ખૂણો અહીંયા થશે એટલે BAC અને CED બંને યુગ્મ કોણના ખૂણા છે ખૂણો BAC અને ખૂણો CED બંને યુગ્મ કોણના ખૂણા છે આ યુગ્મ કોણના ખૂણા હોય તો આપણે ખબર છે ખૂણો BAC બરાબર બીજો ખૂણો કઈ છે CED BAC નું માપ તો આપણે ખબર છે 35 એટલે ખૂણો BAC બરાબર 35 તો ખૂણો તેથી ખૂણો CED બરાબર કેટલા થશે 35 અહીંયા 35 હશે તો અહીંયા ખૂણો કેટલો થશે 35 હવે આ ખૂણાનું માપ જોતો હોય તો ત્રિકોણ CDE માં ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થશે 180 તો ત્રિકોણ CDE માં ખૂણો C વત્તા ખૂણો D વત્તા ખૂણો E બરાબર 180 ચાલો ખૂણા C નું માપ શોધવાનું ખૂણા D નું માપ આપેલું 53 ખૂણા E નું માપ આપેલું 35 બરાબર 180 53 35 બેનો સરવાળો એટલે ખૂણો C બરાબર 53 અને 35 એટલે 50 ને 30 80 ને 88 180 માઈનસ 88 તો ખૂણો C બરાબર 180 માંથી 80 જાય એટલે 100 100 માંથી 8 જાય એટલે 92 ખૂણો C બરાબર કેટલો છે 92 આ ખૂણો છે 92 આ સાથે તમારે છઠ્ઠું ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું જેટલા બે દાખલા ગણાય હોય એટલા દાખલા તમારે ગણવાના છે તો ત્રીજા